લડો, નહીં તો મોટેરા જેવું થશે. પછી આપણે કઈ ઉખાડી નહીં શક્યા ચડ્ડી ગેંગનું. સંઘીઓ અને ગોડસે ગેંગ ચેતી જજો, નામ બદલવાની કોશિશ ન કરતા. મિત્રો જય સરદાર. એક નવું ષડયંત્ર ફરીથી પાછું ગુજરાતમાં જ આકાર લઈ રહ્યું છે. મિત્રો પણ સૌથી પહેલા રાહુલજીની આ જે સ્પીચ છે ને ન્યુયોર્કમાં હમણાં એમણે આપી, એ સાંભળો એટલે તમને ખબર પડે. The biggest force on the planet, a superpower, more powerful than the United States is today. And he faced it because he followed the truth and he was humble. And you're all following in the footsteps of Mahatma Gandhi, Ambedkar ji, Sardar Patel ji, Jawaharlal Nehru. This is who you learn from. મિત્રો કોનું નામ બોલાવ્યું ત્યારે સૌથી વધારે તાળીઓ પડી? કઈ જજમેન્ટ કર્યું તમે? સરદાર પટેલ. તાળીઓના ગડગડાટ થયા ન્યુયોર્કની અંદર. આ એ નવું ષડયંત્ર આરએસએસ પર પ્રતિબંધ મૂકનાર અખંડ ભારતના જે શિલ્પી કહેવાય એવા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનું. ફરીથી ગાંધીના હત્યારા ગોડસેના ભક્તો આ ષડયંત્ર કરી રહ્યા છે. આશ્ચર્ય થયું ને? બારડોલીનું નામ કોણે સાંભળ્યું નહીં હોય, જ્યાં આપણા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળેલ. આ એક બારડોલીમાં હું મિત્રો આજે આવ્યો છું. પણ મિત્રો મારી એક વિનંતી કે ડર્યા વગર લડવાની હિંમત મળે ને એના માટે મારી આ યુટ્યુબ ચેનલ સત્યાગ્રહ સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા મુદ્દાઓની વાત આપણે કરી શકીએ. મિત્રો ગોદી મીડિયાની તો બરાબરની ફાટે છે, અને એમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદીનું નામ લેતા. એટલે આપણે આપણું સોશિયલ મીડિયા પાવરફુલ બનાવવું પડશે. મિત્રો આ બારડોલીની અંદર રિનોવેટ થઈને નવા રૂપરંગ સાથે સ્ટેડિયમ તમારા અને મારા ટેક્સના પૈસે તૈયાર થયું. મિત્રો 17 કરોડ જેવી માતબર રકમનું બજેટ હતું. કેટલા આ લોકોએ વાપર્યા ને કેટલા ચવાણા એ તો એ લોકો જ જાણે. પણ કર્ણાટકમાં 40% વાત ચાલી હતી. તે નરેન્દ્રભાઈને કોન્ટ્રાક્ટર એસોસિએશને પ્રેમ પત્ર લખીને જણાવેલ. મિત્રો સરદારનું નામ ભૂસવાના મુદ્દાની વાત કરીએ ને એ પહેલા બારડોલી છે, એટલે આપણે બારડોલીની વાત તો ખાસ કરવી પડે. અને એમાં પણ બારડોલીના સત્યાગ્રહ વિશેની. 12 માર્ચ 1928 ના રોજ એક ઘટના બની હતી. બારડોલીમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો અને તેની આગેવાની શ્રી વલ્લભભાઈ પટેલ લઈ રહ્યા હતા. અંગ્રેજોએ ખેડૂતો પર મહેસૂલ વધારી દીધું હતું. જેમ આજે અંગ્રેજોના પણ બાપ એવા આ સત્તાધીશો સસ્તું ક્રૂડ મળવા છતાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં જનતાના ખિસ્સા ખંખેરી લે છે. પણ આપણે આ મૂક સાક્ષી બનીને તમાશો જોઈ રહ્યા છીએ. અંગ્રેજોના પણ બાપ એટલા માટે કહું છું મિત્રો, કારણ કે અંગ્રેજોના સમયની અંદર આંદોલન, સત્યાગ્રહ કરી શકતા હતા ગાંધીજી ને બીજા બધા આઝાદીના લડવૈયાઓ, પણ આજે આપણે કરી શકતા નથી. અંગ્રેજ સત્તાધીશોની વિરુદ્ધમાં ચાલી રહેલા સત્યાગ્રહમાં ગાંધીજી આવ્યા ત્યારે ખેડૂતોએ એમને ભાષણ કરવા કહ્યું કે બાપુ તમે કંઈક બોલો. બાપુએ ઘસીને ના પાડીને કહ્યું કે આ સત્યાગ્રહના નેતા સરદાર એટલે કે આપણા વલ્લભભાઈ છે, અને એટલે એ જ ભાષણ કરશે અને હું સાંભળીશ અને આપણે સાંભળીશું. આ દિવસે અહીંથી આપણા લોખંડી પુરુષને સરદારનું બિરુદ મળેલ. આ સત્યાગ્રહમાં અંગ્રેજોને સરદારની આગેવાનીમાં ઝૂકવું પડ્યું હતું. મિત્રો આ એ જ બારડોલી છે જ્યાં આ સત્યાગ્રહ દરમિયાન 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને સેંકડો લોકોએ, સરપંચોએ અને તલાટીઓએ હોદ્દા છોડી દીધા હતા. અને આખા દેશને બારડોલીએ સત્યાગ્રહના માર્ગે અંગ્રેજો સામે લડવા માટે પ્રેરણા આપી હતી. મિત્રો આ એ જ બારડોલીની ક્રાંતિકારી ભૂમિ. મિત્રો આજનો મૂળ મુદ્દો એ છે કે સરદાર પટેલનું નામ ભૂસવાનું આ ગોડસે ગેંગ ષડયંત્ર કરી ચૂકી છે. જેમ અમદાવાદમાં સરદાર પટેલનું નામ સ્ટેડિયમ પરથી ભૂસીને બેશરમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું, તેવું ચડ્ડી ગેંગ બારડોલીમાં કરવા જઈ રહ્યું હોય એવું લાગે છે. મિત્રો ગુજરાતના નામી અખબારોમાં 2 દિવસથી આ દુઃખદ સમાચારો ભારે વેદના સાથે વાંચવા પડી રહ્યા છે. જેમ તમારા અને મારા ટેક્સના કરોડો રૂપિયા વાપરી મોટેરા ખાતે આવેલ સ્ટેડિયમનું નામ સરદાર પટેલનું હતું, તે ભૂસીને બેશરમ નરેન્દ્ર મોદીએ પોતાના નામે કરેલ, જાણે નરેન્દ્રભાઈ ચાની કીટલીમાંથી કમાઈને દાન ના આપ્યું હોય, એવું જ અહીંયા ખેલ બારડોલીની અંદર થવા જઈ રહ્યો હોય.
એવું લાગી રહ્યું છે. બારડોલી નગરપાલિકાના ભાજપના શાસકોએ ગત ટર્મની અંદર પાલિકાની એક મીટિંગ બોલાવી હતી 9/9/2016 ના રોજ, અને એક એવો ઠરાવ બહુમતીના જોરે પાસ કરી દીધો કે જે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સાથે જોડાયેલું હતું એનું નામ બદલીને પ્રમોદ સામી કરવું. પાછું ષડયંત્ર એવું કે જે સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલથી જાણીતું હતું તેને તલાવડીનું મેદાન બતાવ્યું અને તેનું નામકરણ પ્રમુખ સ્વામીના નામે કરેલ. આ કેવો ઠરાવ? સ્વામિનારાયણ સંપ્રદાયને ખુશ કરવા માટે અને પ્રમુખ સ્વામીનું નામ. આ નવું સ્પોર્ટ સંકુલ અને સ્ટેડિયમ તમારા અને મારા ટેક્સના પૈસે 17 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને તૈયાર થઈ જવા આવ્યું. બારડોલીની જાગૃત સંસ્થા સરદાર પટેલ સંઘર્ષ સમિતિએ આ મુદ્દે વિરોધ ઉઠાવ્યો છે અને ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખને આવેદન પત્ર પણ આપેલું છે મિત્રો. અને હું પણ આ મુદ્દે વિરોધ ઉઠાવું છું અને તમે પણ વિરોધ ઉઠાવો. સોશિયલ મીડિયાની અંદર વી સપોર્ટ સરદાર પટેલ સ્ટેડિયમ પોસ્ટ મૂકો, લડો, નહીં તો મોટેરા જેવું થશે. પછી આપણે કઈ ઉખાડી નહીં શક્યા ચડ્ડી ગેંગનું. સંઘીઓ અને ગોડસે ગેંગ ચેતી જજો, નામ બદલવાની કોશિશ ન કરતા, નહીં તો જનતા માફ નહીં કરે અને કર્ણાટક વાળી કરતા ગુજરાતમાં પણ વાર નહીં લાગે. રાહુલજીની જેમ ડરો મત, લડો. મિત્રો, વિડીયો ગમી હોય તો શેર કરજો. જય સરદાર. અતુલ પટેલના વંદે સ્વરાજ. उठे मुश्किल भले मौसम मिले, बढ़ते कदम न रुक पाएंगे, कोई रोक सके तो रोक ले. आभास है